ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ખેડા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા અને નવનિર્વાચિત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ફાગવેલ પહોંચ્યા હતા, જ્યાં ક્ષત્રિય વીર બાથુજી મહારાજના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું હતું. ફાગવેલ મંદિર દ્વારા જગદીશ વિશ્વકર્માનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમજ તલવાર અને પુષ્પભેટ સાથે સાકર તુલા પણ કરવામાં આવી હતી. ફાગવેલથી પ્રદેશ પ્રમુખ નડિયાદ પહોંચ્યા હતા. નડિયાદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના આગમનના પગલે શહેરના માર્ગો પર મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા. કાર્યકરોએ બાઇક અને ગાડીઓના કાફલા સાથે પ્રદેશ પ્રમુખને આવકાર્યા હતા. સ્વાગત બાદ પ્રદેશ પ્રમુખે પોતાની યાત્રા આગળ વધારી હતી. તેમણે નડિયાદના સંતરામ મંદિર જવા રવાના થયા હતા, જ્યાં તેમણે પૂજન અર્ચન કરીને સંતોના આશીર્વાદ પણ લીધા હતા. ત્યારબાદ તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દ્વારા તેમણે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મંદિર અને સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રદેશ પ્રમુખ યોગી ફાર્મ પહોંચ્યા હતા. પીપલગ રોડ પર આવેલા યોગી ફાર્મ ખાતે ગુજરાતના નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા સહિત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો, મહામંત્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખનું 51,000 પુસ્તકોથી ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.